નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. હું છું તમારો એન્કર. છોટાઉદેપુર જિલ્લામાં જોજ પોલીસને પ્રોહિબિશન કેસમાં મોટી સફળતા મળી છે. મોજેલીમબાણી ગામ નજીકથી પોલીસે ટ્રેક્ટર ટ્રોલીમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 5,14,480 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોજ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મોજેલીમબાણી ગામના રોડ પર શંકાસ્પદ ટ્રેક્ટર ટ્રોલીને અટકાવી તપાસ કરી હતી. ટ્રોલીમાં ખાસ બનાવેલા ચોરખાનામાંથી કુલ 928 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રેક્ટર ટ્રોલી અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 5.14 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શિલેષભાઈ યુવાનસિંહભાઈ રાઠવા અને સિહાગભાઈ કેશવભાઈ રાઠવાનો સમાવેશ થાય છે. બંને સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જોજ પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. વસાવા અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. જિલ્લામાં દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસનું અભિયાન સતત ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. અહેવાલ મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર.